સુરતમાં યલો ફીવર વેક્સિનની અછતની રજૂઆત કરવામાં આવી। સાંસદ મુકેશ દલાલ દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને તત્કાલિક વેક્સિનની અછતને દૂર કરવા માટેની રજૂઆત તેમના દ્વારા કરાઈ છે। સંવાદદાતા મનીષ જોડાઈ ચૂક્યા છે। મનીષ, સુરતમાં યલો ફીવર વેક્સિનની અછત સર્જાય છે, જેની રજૂઆત કેન્દ્ર સુધી કરાય છે, શું કહેશો? જી બિલકુલ, વાત કરીએ તો સુરતમાં યલો ફીવરની જે રસી છે તે વેક્સિન છે તે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવતી હોય છે, ત્યારે આની અછત સર્જાઈ છે। ત્યારે સાંસદ સુરતના છે મુકેશ દલાલે તેમણે આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે અને વેક્સિનની જે અછત છે તે તાત્કાલિક અસરથી દૂર કરવાની માંગ કરી છે, કારણ કે જે વિદેશે પ્રવાસે જતા હોય છે અને આ પ્રવાસ દરમિયાન જે યલો ફીવર થતો હોય છે તો આ વેક્સિન મુકાવી ખૂબ જ જરૂરી છે અને કમ્પલસરી છે, પરંતુ આ વેક્સિનના લઈને લોકોની વારંવાર રજૂઆત આવતી હોય છે કે સિવિલ હોસ્પિટલમાં આ વેક્સિન ખૂટી ગઈ છે, એટલે સુરતના સાંસદે અત્યારે પત્ર લખીને માંગ કરી છે કે જે અછત છે તે પૂરી કરવામાં આવે છે।